જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 322. મનુષ્ય દેહમાં આત્મકલ્યાણનો ટાઈમ લેવો પડે છે, નહીતર 3 લોકની ઉત્પત્તિ તન અને મન અને બંનેના મૂળ વિચારો તો 52 પ્રકૃતિઓની થળની ડાળીઓ છે. તો નજરે જુઓ તો આ બંને આ ઊંધા વૃક્ષના મૂળ થળિયાની ધારા છે, અને આને આ મૃત્યુલોકમાં આંધળા તેને મૂળ કહે છે. અને આવા આંધળા જીવને અધિપતિ કહીને રોકી રહ્યા છે. અને તેવા આંધળા ગીત અને સંગીતોથી જીવના મનને આનંદ કરાવે છે. અને જીવ મનના આનંદમાં 84 લાખ યોનિમાં જીવને ભટકવું પડે છે. પાછા જીવને તન મનની ધારા ક્યાંથી ઉપજી તે ઠેકાણા તો બતાવતા નથી. અને વળી પાછા દેહમાં પ્રયોગ કરાવે છે, તન અને મનને આનંદમાં રાખવાના. આમ ને આમ જીવના હત્યારા બની આંધળા જીવને 84 લાખ યોનિમાં ભટકાવે છે. તો હે માનવ, જેને તન અને મનના મૂળિયાની ઓળખાણ નથી, અને તે તો ત્રિલોકના અધિપતિ પદ અને તે પણ નાશવંત પદની ઓળખાણ ન હોય, તો તે ખાખરાની ખિસકોલી આંબાના રસને શું માણે? કે ચોથું પદ આત્માનું ઘર અવિનાશી છે, કારણ કે આંધળા બતાવી શકે જ નહીં. તે તો કહે તમો દેહમાં ગોતો. આ દેહમાં આમ કરો તો મન આનંદમાં રહે. અરે આંધળા ભાઈ, આવા તમારી જેમ આંધળામાં સંગોડથી તો જીવ 84માં ગયા. તો હે આંધળા ભાઈ, પ્રભુના ઘરે અંધારું નથી, ત્યાં તો કોટિક ભાણ પ્રકાશા. તો હે મારા ભાઈ, તમો આથમણા રસ્તાને ઉગમણો રસ્તો આંધળાને આંધળા ફીટ કરી દેશો, તો તમારે તો આ 84માં પણ એક નર્ક યોની છે ને, એ સ્થાનના કર્મ બાંધતા હો તો નક્કી તમારે જવું પડશે ને, કારણ કે ઠેકાણાની ઓળખાણ નથી અને દેહમાં ગોતવા મોકલો છો. અને ભોળા જીવ તમારા વિશ્વાસે મનુષ્ય દેહ હારી જાય, તો તે તમારી કપટ લીલા જ કહેવાય ને. અને તમો જ આત્મહત્યારા પ્રભુની નજરે ગણાવ ને, તો આ તો કર્મભૂમિ છે. તમારા લખેલા લેખ તમારે જ ભોગવવા પડે ને. ભલે તમો ખોટા રસ્તા બતાવી આનંદ માણતા હો, પણ તમો જીવના આત્માને દુભાવ્યો એટલે તે નિહાકાના દંડ તમને નથી લાગતું કે નર્ક કોટી જ હોય? રામ ભરોસે. તો અમારા સદગુરુ એમની વાણીમાં કહે છે કે મારે તો મારા સાચા સગા સદગુરુ જ મારા રમતા જોગી રામ છે. તો મારે દુનિયાથી શું કામ છે? કેમ કે દુનિયા તો મતલબી છે. તેમને દુનિયા સાથે કોઈ લેવા દેવા નથી હોતા. બને ત્યાં સુધી સંગઠન ટાળે છે. એકનાથ પ્રસાદ કરે છે. આ દેહ પૂતળી તે હાડમાંસની બનેલી છે અને ઉપર ચામડા મઢેલા છે. તે તો હર કોઈ જાણો જ છો. છતાં માનવ શું કરે છે? ભાન ભૂલ્યો છે માનવ, ભાન ભૂલ્યો છે. આ માયાવી દુનિયા માયાવીને નિજની ઓળખાણ કરી ન જાણ્યો. આ મોહ બંધન ના ભારા મારે. તો આ હાડમાંસથી કાયા દેહ પૂતળી બનેલી છે, તેને ભ્રમિત જાણો. એ માયાવી ભ્રમણાના લીધે આ દેહ ઉપર મઢેલ ચામડા જોઈ જોઈને જ સર્વલોકના જીવને રીઝાવે છે કે મારા મન ઉપરામ, એટલે જાણે કે મારા મન જ ઉપરામ છે, એટલે મારું મન એ જ મહાન છે, એટલે પોતાની મન માની. પરંતુ હે માનવ, માલ ખજાના, બાગ બગીચા કે સુંદર મહેલમાં ભલે તમારા મુકામ હોય, તો પણ એ એક પલમાં છૂટી જાય છે. એમાંથી એક પણ દામ ચાલતું નથી, એટલે એમાંથી એક પણ વસ્તુ સાથે આવતી નથી. એટલે તો સંતો કહે છે કે
હે તારો સગુણ સંસાર રે, સમજી લે મન મારા ભાઈ રે, સમજી લે મન મારા ભાઈ રે. તો માતા પિતા પુત્ર પરિવાર કે ભાઈ બંધુ સુત પરિવાર એ બધા સ્વાર્થના જ સગા અને મતલબના જ સર્વ સગા છે. એટલે સોહમ ઘરના મનથી જ અભિમાન કરીને કર્મ પ્રમાણે સારા ખેલ બન્યા છે. કહે છે ને, મન રાણો રાજા છત્રપતિ, એ તો ખેલાવનાર રે, ભીતર ઘોડા પૂરયું પજાવે, કરી નાખે કઈનો કઈ કરે, મન રાણો રાજા છત્રપતિ રે. એટલે આ ખેલ જ સ્વાર્થીએ સ્વાર્થમાં ખેલ બનાવ્યો છે. એમાં કંઈ આરામ ન હોય. દિવસે દિવસે પલ પલ છીનવાઈ જાય છે. તો અહીંયા શું છીનવાઈ જાય છે? આપણે એમ કહેતા હોઈએ તો એક એક શ્વાસને કાળ ખાઈ રહ્યો છે. જો શ્વાસ પૂરા થશે પછી કરશો પણ શું? ફરીથી જન્મ મરણમાં જ ને. અમારા સદગુરુ એમની વાણીમાં કહે છે કે હે માનવ, પ્રભુ ભજન કરો. સદગુરુએ આપેલ નામ શબ્દથી શબ્દ સુરતાનું પ્રભુ ભજન કરવાનું કહે છે. અમારા સદગુરુની વાણી છે, કરી લે પ્રભુ ભજન ઉત્તર ભવ પાર રે, આવો જન્મ નહીં આવે વારંવાર રે, આવો જન્મ નહીં આવે વારંવાર રે. તો જેથી કહે હું વિશ્રામ પામું. તો જુઓ, અહીં સદગુરુને તેમના શિષ્ય પર કેટલો પ્રેમ ભાવ કે વિશ્વાસ હશે. કારણ કે પોતાના શિષ્યને પ્રભુ ભજન કરતા શીખવીને પછી જ પોતાના હું એટલે અભિમાનને વિશ્રામ પામવાનું કહ્યું છે. હવે વાણી, મારા રમતા જોગી રામ રે, મારે શું દુનિયાથી કામ રે, હાડ માસની બની પૂતળિયા, ઉપર જડિયા ચામડા રે, જોઈ જોઈ સર્વલોક રીજાવે, મારા મન ઉપરામ રે, મારા રમતા જોગી રામ રે, માલખ જાના બાગ બગીચા, સુંદર મહેલ મુકામ રે, એક પલમાં સર્વ છૂટે, સાથે ચાલે નહીં દામ રે, મારા રમતા જોગી રામ રે, માત પિતા અને મિત્ર પ્યારા, ભાઈ બંધુ સુત પરિવાર રે, સ્વાર્થના સર્વ ખેલ બનિયા, નહીં એ માયા રામ રે, દિવસે દિવસે પલ છીન છીન કાયા, છીનવાઈ જાય તમામ રે, પ્રવીણ રામ કહે ભજન કર પ્રભુના, હું પામો વિશ્રામ રે,
મારા રમતા જોગી રામ રે, મારે શું દુનિયાથી કામ રે, મારા રમતા જોગી રામ રે. તો અમારા સદગુરુ એમની વાણીમાં કહે છે કે ફકીર ગતિ નિજ મૂળ રે, એટલે એમ કહેવા માંગે છે કે જે સાચા સંત ફકીર હોય છે તેમની ગતિ મૂળ, જે નિજગર છે એટલે આત્માનું ઘર પરમાત્મા છે, તેને પામવાની ગતિ હોય છે. આવા સંત પુરુષોની ગતિ જગતમાં કોઈ ન જાણી શકે કે સમજી ન શકે, કારણ કે ફકીરને ચેતનના જ્ઞાન, ફકીર માયાની ના રાખે આસ, આપ જ આપ બીજા નહીં કોઈ અનુભવ, સ્વરૂપ સુખદાય. ફકીરને ચેતનના રે જ્ઞાન. તો જેમની સુરતા સદા આત્માના ઘર પરમાત્મામાં જ રમે છે, તેવી સુરતા જેમની છે તેમની સુરતા એવી સતી છે, તેમના સત ઘડીભર પામું. તો આવી સતી સુરતામાં કોઈક જ વિરલા જુજે, એટલે પરમાત્માના ઘરની સુરતામાં દિનભર કે રાત દિવસ મગ્ન રહે છે. તો સદગુરુ કહે છે કે મન સંગે સતત ઝઘડિયા કરીને મનની વૃત્તિને ભગાવો, અથવા તો મનને મારીને મેંદો કરી નાખો. અમારા સદગુરુ વાણીમાં કહે છે કે મનને મારીને તમે મરજો મારા ભેરો રે, મનને મારીને તમે મરજો. કેમ કે તે આયુષ્યભરના સૂળ છે, એટલે જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી તો મન એમની બુદ્ધિથી હેરાન કરે છે, પરંતુ મનના મતાથી માનવાથી જ ફરીને અલગ અલગ યોનિમાં જન્મ લેવો પડે છે. એટલે આમ તો તે જન્મો જન્મની સૂળ જેવું જ છે, એટલે મનથી માનેલા મારા એ બધા શત્રુની જેમ ગુજ્યા કરે છે. તો અમારા સદગુરુ કહે છે કે મનને મારીને મેંદો કરીને જ્ઞાન શબ્દના ઘૂંટડા પી લે. જો સાચી સંગત ગુરુ ગમની કરી લે, એકાંતે બેસીને, એ જ સાચી સંગત છે. જ્ઞાની સદગુરુ એકાંતે બેસીને સદા નિજ જ્ઞાની પોતાની સુરતાની સાથે રામ નામના શબ્દમાં જ પ્રભુને સમરે છે. તો આવા સત્ય જ્ઞાની સદગુરુના જ્ઞાન કોઈક નિજ પ્રવાસી નિજ સ્વરૂપને લખે છે. તો નિજ સ્વરૂપ એટલે શું? તો આપણે સૌથી પહેલા તો સગુણ નિર્ગુણના ભેદ ખોલીએ. તો પહેલા તો સગુણ આપ સ્વરૂપી છે અને નિર્ગુણ સ્વસ્વરૂપી છે, એટલે આત્મ સ્વરૂપી છે. જેના કોઈ રૂપ નથી તે અરૂપી છે. પછી નિર્ગુણ ભક્તિ જન્મ મરણ મટાડવાની છે, અને તે ભક્તિ નિર્ગુણ પરમાત્માને નેણે નિરખીને કરવાની છે. જે નિજની ભક્તિ કરે તે નિજ સ્વરૂપી પરમાત્માને પામે, એટલે તે નિજ સ્વરૂપી કે આત્મ સ્વરૂપી. તો તેને સર્વ ભ્રમની ધૂળ ઉડી જાય છે. તો નિજ સ્વરૂપને પામીએ તેમાં સર્વ આનંદ છે, તેના જેવો બીજો આનંદ ક્યાંય પણ નથી. એટલે કહે છે કે સદગુરુ તમે સદા સુખકારી, જે નર ચરણ શરણ નિત્ય આવે, તેવો પરમ પદવાસી. તો જે નિજ એટલે પરમાત્માની ભક્તિ કરે તેવા વિરલા કોઈક જ સંત સુરા હોય છે.
જે પ્રભુની ધૂન મસ્તીમાં નિત્ય પૂરા હોય છે. જે નુગરા હોય છે તે જીવ મતીના ક્રૂર અને જાણે મન ખોલીને દ્વેષથી ભરેલા હોય છે. તેવા સર્વ લક્ષણોથી તન ખોટા હોય છે. જેમને ઉત્તમ સદગુરુ મળ્યા હોય તેમના સંગે રહેવાથી તેમના શિષ્ય પણ પૂરા જ્ઞાની બને છે. શિષ્ય પણ ઉત્તમ શિષ્ય બને છે. કેમ કે સત્ય જ્ઞાની સદગુરુનો ભાવ એવો જ હોય છે કે મારો શિષ્ય મારા કરતા સવાયો બને. કહેવાતા જ્ઞાનીની જેમ મહાન બનીને પૂજાવાનો ભાવ સત્ય જ્ઞાનીને નથી હોતો. એટલે તો ઉત્તમ જ્ઞાની સદગુરુના શરણે રહેવાથી મન શબ્દના વાંધાવેલા એટલે પોતાના મનના શબ્દ કે તેમના મતિથી વિચારેલા શબ્દ પર નથી ચાલતા. તેમના ઉપજેલા શબ્દને સદગુરુ ગમથી કે સદગુરુના વચનથી ભગાવે છે. એટલે ગુરુગમના શબ્દ પર ચાલનારા ઉત્તમ સદગુરુના શિષ્ય પણ ઉત્તમ પૂરા જ્ઞાની બને છે. એટલે એવા અમારા સદગુરુ પ્રવીણરામ સંતના હેલા જે સાંભળે તે જરૂર આનંદે ઝૂલે. એટલે પરમાત્માના ઘરમાં સમાઈને રહે. એટલે હે માનવ, પરમાત્માના ઘરના સુખ સદા મોટા છે. હવે વાણી ફકીર ગતિ નીચ મોડ રે નહીં લખે જગતના જોટા સતીના સત એક પામું ઘડી ભર વીર જુજે દિન ભર શક્તિધર મન સંગ હરદમ ફકર ઝઘડ્યા કરી આયુષ્ય ભરના સોડ રે લે જ્ઞાન શબ્દના ઘૂટ રે ફકીર ગતિ નીચ મોડ રે ગુરુગમ સાધન સંગત સાચી બેસી એકાંતે સદા નીચ જ્ઞાની રે નીચ સ્વરૂપને લખે પ્રવાસી સર્વ ઓડી બ્રહ્મની દોડ રે સર્વ આનંદ ક્યાંય નહીં ફકીર ગતિ નીચ મોડ રે વીરન વીરા રે સંત સુરા નમસ્તી નિત્ય જ પુરા રે લખે નૈનો ગરામતી ક્રૂરા દ્વેષ ભર્યા મન ખોલી રે સર્વ લક્ષણે તનના ખોટા ફકીર ગતિ નીચ મોડ રે ઉત્તમ ગોરો સંગ પુરા ચેલા મન શબ્દ ના બાંધાવેલા રે પ્રવીણ રામ સંત નહેલા સાંભળે આનંદ ઝૂલા રે નિજ સંત સદા સુખ મોટા રે ફકીર ગતિ નીચ મોડ રે રામ ભરોસે